સુહાને દિન દિન પુરાને દિન લોકેશન પોગી ગયા છે. લોકેશન જો આ બેગ માં છે ને નકરા કપડા ભર્યા છે. કાલે મેં એના સપોર્ટમાં પ્રમોશન કરમાં પ્રમોશન મફત કરવાનું નહીં કાગુડું. હાલો ગુડ આફ્ટરનૂન, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. માંડ ભાઈ મજા હારી થઈ ગઈ છે, આપણી થોડી ઘણી હારી થઈ છે, પણ સારું થઈ ગયું ને રીલ નો સ્ટોક પૂરો થઈ ગયો એટલે રીલ શૂટ કરવા જવાનું છે આપણે. અત્યારે વાગી ગયા છે કેટલા, આમ જુઓ 5 વાગી ગયા. હલો બા હું જાઉં. જય માતાજી. હલો દાદા જય માતાજી. જવું છે આપણે રીલ શૂટ કરવા, તો ચાલો કન્ટિન્યુ. ओ सुहाने दिन दिन पुराने दिन ओ शकी नमी में भीगे वो पुराने दिन गुजर गए हम किधर गए पीछे मुड़ के देखा साला सीधा घर गए अकेले है खड़े લોકેશન પોગી ગયા છે. લોકેશન જો આ જોરદાર છે. મેહુલ દાદા એનો સચમાં ચડાવી લે. હવે હાવય છે ફેર તો ખરા. ફેર કે અમે પોતાના નિયમોને કોઈ દી તોડતા નથી. હામો જો હામો લેને ભાઈ ઉતાર લે. સો ભાઈ સ્પ્લેન્ડર ને લઈને આવી. આ મોરે શું છું? મોરો હજી લીધી એ ભેગી ઠોકી. આમાં જો ભાઈ બેગ માં છે ને નકરા કપડા ભર્યા છે. બદલાવીને ચડાવવા મળવાના કા બ્રાન્ડેડ જો રેવા દે. શો ઓફ નથી કરવું, રેવા દે. અત્યારે ક્રિએટર કોને કહેવાય? ક્રિએટર કોને કહેવાય? આ બધાને ક્રિએટર કહેવાય. હા, આપડી જેવાને ક્રિએટર નો કહેવાય. એનું નામ ક્યાં તું બોલશો અત્યારે? તો બોલું કોઈ કઈ રાજા છે ને એવું. અરે કાલે મેં એના સપોર્ટમાં કીધું. એને સપોર્ટમાં કાલે કીધું તું. હા, સપોર્ટ તાર તું કર તો ભાઈ તું નીકળે. લે ઉતાર લે. હાલો હવે છે ને ભાઈ ડાયલોગ પાકા કરી લઈએ. આપણે રીલ શૂટ કરી લઈએ. માંડ રીલ શૂટ થઈ ગઈ ને વાગ્યા કેટલા વાગ્યા મેહુલ? ફોન માં બતાવી દે. ફોન માં ઘડિયાળ પડી ગઈ. ઓહો 6:40 થઈ ગઈ. અમે અંદાજે 4:30 5 આવ્યા હતા ને. હા ભળવા જો ની ભાઈ કેટલા વાગે આવ્યા હતા? 5 વાગે ના ટીવીએસ એક્સેલ જોઈ હતી અમે. હા બહુ કરી. અમે આવું છું રીલ શૂટ કરતા હતા ને ભાઈ, એક્સેલ લઈને કોઈક નીકળું તો મિસ્ટેક થઈ. એવી ઘણી મિસ્ટેક થઈ. તમે બીટીએસ તો જોયા જ છે. એવું નથી જો એ આમ એટીટ્યુડ ની હરખી રીલ ઉતારવાની હતી, ઉતારતા હતા તે સામેથી એક દાદા ને એક ડોહીમાં બે એક્સેલ લઈને અમુકી ધીમી પાડીને આમ આવાજી પથારી ફેરવી દીધી. પેલા કેવા દાંત આવતા હતા. આમ જોવો, આમાં નકરા કપડા ને એવું બધું ભર્યું છે. રીલ શૂટ થઈ ગઈ છે. અને આ ચશ્મા છે ને ભાઈ હાવસ ભીંદડા બિલાડા ઊંધડો કેવો લાગે એલા ભાઈ. પાકીટ લઈ જાઓ. ઓરિજિનલ બ્રૂટ નું ખાલી પાકીટ છે. હોય ને? હા, પોલીસ વાળા ઉભા છે આગળ. આગળ પોલીસ વાળા ઉભા છે. હાલો હવે છે ને નીકળવું છે. હવે છે ને જેસર રોડે જવું છે. અહીંયા ભાઈબંધો બધા બેઠા છે. ભાઈ હવે જવું છે. ધીમે ધીમે નીકળ્યા સ્પ્લેન્ડર ને લઈને ફજડુક કરતા. આજ સચમાં ચડાવ્યા ભાઈ. ઘરે આવી ગયા ભાઈ. મેહુલ જાય છે જોવો, આટલા બધા કપડા છે. રીલ શૂટ કરીને આવ્યા ને એના રીલ શૂટ કરીને ઘરે આવી ગયા છે ને હવે થોડીક તબિયત આમ સારું હોય એવું લાગે છે. અને બધા નાસ્તો કરે છે. આમ જોવો વેપાર ખાય છે. મજા નથી તો કાંઈ નહીં ખવાય. ખા હારે રાખે ને. બેન તો ડાકણ ની જેમ તો વાળ છૂટા કર્યા છે. ડાકણ નથી તો સુડેવ કેતો હતા. એ લે વેફર ભાઈ 2 જાતની છે. એક આ તુલસી ની વેફર છે, એક આ એ પ્રમોશન કરીમાં ભાઈ ફુદીનો છે. લાઈ તો દેખાડ તો. ન જોય હાલા ફુદીનો છે. તુલસીની કોઈ વેફર ન તુલસી ની આવે ઘરની બનાવવાની હોય. ઉધરે દવા આવે. બધા વેફરો ખાય. આપણે છે ને પ્રમોશન નથી કરતા એટલે ઘરની વેફર ખાઈશો. એવું હું મજા નથી બહારની નો ખવાય એટલે. એમાં ઓલું લિક્વિડ આવે હાઇડ્રોજન બાઇડ્રોજન કઈ કહેવાય. આ છે બહારનું નો ખવાય. બાની લચ્છી પીવાય. હા તો આ લચ્છી બધાને બહુ યાદ રહી ગઈ. લચ્છી પીધી પછી જ મજા બગડી થાય. કાંઈ નહીં, સારું થઈ જાય એટલે પાછી પીવીશ. સુડેલ હામું તો માં સુડેલ નો ભાઈ ના ઈ સુડેલ નો છો. ઈ તો સુડેલ તો તું મારે હવે શું કેવું તને? આ તિરુપતિ ની લાગે. પ્રમોશન મફત કરવાનું નહીં કાકુડું. 10-12 હજાર તો પ્રમોશન ના લેવાના. હા, મફત કોઈનું પ્રમોશન નહીં કરવાનું. એવું જ હોય. તું કે એવું ન હોય, એવું જ હોય. દાદા જો દાદા ને હક ન થાય. કેમ સીધા આમ ગુડુ જોઈ ક્યાં છે? ખુરશી સીધા ટાટિયા ચડાવીને બેઠા. હવ માડી શું કરો છો?
લુગડા હંકે ભાઈ આપણે છે ને હવે નાસ્તો કરી લઈ, થોડો ઘણો વેફર ખાઈ લઈએ આપણે, પછી મમ્મી જમવાનું બનાવશે. શું બનાવવાનું છે આજ? વિશાલ નથી કર્યો. બેન છે ને શાક કરે છે ને મમ્મી અહીંયા રોટલી કરે છે. જમવાનું બનાવે છે બધા. માડી હુતા, માડીને અખંડ આરામ જ છે હો, બાકી કઈ કામ જ ન કરતા. માડીને આરામ હોય ને ભાઈ, દાદાને આરામ હોય. હું યંગ જનરેશન છે ને હવે બધા કરે ને. હા, રાધા કૃષ્ણ ની ગિફ્ટ ને આવી હતી બાના બેન ની, ત્યાંથી આવી હતી. ત્યાંથી આવી હતી ને હવે આપણે એને અનબોક્સ કરી નાખ છે. શરીર જોઈ કેવીક છે. માથે ધૂળ ચડી ગઈ પછી અનબોક્સ થાય છે ધીમે ધીમે. જો હાય કેવી જોરદાર છે. રાધા કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પાછળ ટીંગાડવાનું છે ભાઈ. આને ક્યાંક અહીંયા છે ને ફ્રેમમાં ટીંગાડી દઈ. એ ક્યાં ટીંગાડવી? આ બધા ફોટા સોટાડી દીધા છે, ક્યાં ટીંગાડવાની જગ્યા છે? હાલો આ બધું અહીંયા કેન્સલ રાખો. સામે એક ખીલી છે ત્યાં ટીંગાડવી છે કે આપણા રૂમમાં, અંદરના રૂમમાં ત્યાં ટીંગાડવી છે? બાકી જોરદાર હો, આમ જો લાગે જોરદાર. સરસ. તાર ચાવી બાવી એમાં પડ્યું રે. હા, મારે 2000 ફોર વ્હીલર રહી, 2000 ગાડીઓ રહી, બધી ચાવી આમાં રહી જાય ને. થાય છે વાર લાગશે. હાલો આને આમને પેક કરી દઈએ આપણે, બરોબર. આની અંદર જ આપણે આમ મેકી દઈએ. સોઈ કેવી છે મમ્મીને બતાવી. સોત ગુટું કેવી છે આમ જો તો. પ્લાસ્ટિક કોને કાઢ્યું? અત્યારે કાઢ્યું, ધૂળ ચડી ગઈ માથે એટલે. શું કહેશ મમ્મી? કોને દીધી? અરે બાના બેન ની ન્યાત નહોતી એવી છે, હીરા માસી ન્યાથી આવી હતી છે. હા, પ્લાસ્ટિક હતું ઉપર. એ તો તમે કોને દીધી? બાના બેને દીધી. હીરા માસી ન્યા જાતા કે નહીં? ચાર સોના બેન એવું કઈ જેને દીધી એને ભાઈ, મને નથી ખબર જેને દીધી એને. કઈ નહીં, હાલો ભાઈ ગિફ્ટ તો આપણે ઓપન કરી નાખી. બાના બેન ની ન્યાથી આવી હતી, પણ બાન બેન આવું આપે છે. વાહ ભાઈ વાહ. એ ભાવનગર થી બાપુના સોના પાસે ને, સોના પાસે ને દીકરીના લગ્ન થયા ને ભાવનગર, હા એને આપી હતી મને. એવું હે? માસી બાને. એ ઠીક, એવું હે. એટલે બાના બેન છે ને એના કોઈક સગાવાલા છે ને, એને બાને છે ને માસી કે, એટલે એને આપી હતી ગિફ્ટ માં. ફટકાડમાં એની જીવાત થઈ ગઈ જો. પ્લાસ આમ ખોખામાં પડ્યું ને તો એવું થાય રાખે. એ ચેક ટીંગાડી દેવું અહીંયા આપણે છે ને. સોઈ હવે ઘરમાં ચા ટીંગાડી કઈ નક્કી નથી, ટીંગાડી દઈ. ભાખરી અને હારવાર ચા ભાઈ. આપણે ચા ભાખરી ખાઈ લઈ, કેમ કે હમણાં મજા નથી ને, તો સાદું જ ખાવાનું. શાક ભાખરી ખાઈ ને તો પછી ગળામાં શાક બળે રાખે એક ધારું, એની કરતા કાંઈ કરવાનું નહીં. બાકી રીલ ઉતારી સ્ટોક કરવો પડ્યો, એટલે ગળું તો વધારે બળવા માંડ્યું. આમ ડાયલોગ બોલવા પડે ને તાણી. હજી એક ડાયલોગ બોલ્યા હોય કાં વાંથી સકડો રિક્ષા નીકળી હોય કાં સ્પ્લેન્ડર નીકળી હોય, પાછો ડાયલોગ ભૂલાઈ જાય, ત્યાં ધ્યાન વયું જાય. એવું જ હાલે રાખ્યું. હું અહીંયા હાલે રાખે ધીમે 10 કે થવા આવ્યા છે ઇન્સ્ટામાં. હવે 300 ફોલોવર બાકી છે. 10 કે 10,000 માં ભાઈ, ઇન્સ્ટામાં 10,000 થવા આવ્યા ફોલોવર. હજી થવા આવે છે, ચા નથી. કોંગ્રેચ્યુલેશન કહેવાનું હોય. કોંગ્રેચ્યુલેશન એ ગુડો બાન આવડી બોલતા. રાન નથી આવડતું મમ્મી. બોલતો કોંગ્રેચ્યુલેશન બોલતો. આવડે છે, આમાં ચા નથી આવડતું. ક્યારેક આવડી જાય, ક્યારેક ભૂલાય. ऐसा नको करा भाऊ, ऐसा કાવ કરો, ऐसा नको करा. આ કઈ ભાષા છે કોમેન્ટ કરી નાખજો દરેક. આપણે છે ને હવે જમી લઈ. દાદા જો સેવ ટમેટા ને શાક બનાવ્યું. જીથી નો ભાવે સેવ ટમેટા, શ્રી કઈ નો ભાવે. સેવ ટમેટો તો દાય સડે જોઈને જ તે. તમને ભાવે બા? જો મને હસોડું નો ભાવે એટલે હું શા ભાખરી ખાઉં છું. જમી કારવી લીધું હે ભાઈ આપણે, પેટ ભરીને. નહોતું ખાવું તોય જમી લીધું ભાઈ. શું કરવું, મજા નથી તો જમવું જ પડે પછી. વેધર પછી ઠપકો આવે, કોઈ વાતે હક નથી ભાઈ. સાયન્ટિફિક રીઝન. અને હવે પલટીનાને લઈને જવું છે આપણે ગામમાં ઘડીક જાય જશે રોડ બાજુ. હજી તો હું પલટીના લઈને જતો હતો, જ્યાં પપ્પા સ્વીપ લઈને આવ્યા. ગયા તા પપ્પા સત્તાધાર, ઓલો સંઘ યાત્રા હતી ને એમાં. જો આગળ સ્ટીકર માર્યું છે સત્તાધાર અલગ યાત્રા, એમાં જતા. અને આટલી બધી ધજા લાવ્યા હતા, ભગવા રંગની આપા ગીગાની ને એ બધી. આ સ્ટીકર છે આગળનું. અંદર જો કેટલું બધું હોય છે. તો કાઈટી ટોપી અલગ યાત્રાની ને બધું આવું બધું હતું ભાઈ. ત્યાં ગયા તા ને પપ્પા સત્તાધાર ગયા તા, એટલે તો આપણે છે ને હવે જવું છે પલટીના ને લઈને. છે ને ક્યાં જાય હજી કઈ નક્કી નથી. ઓલા સિન્ટુ ને લઈને જવાનું છે. ગામમાંથી આટો મારીને જેસર રોડે જઈ એવા હું નહીં ચિંટુ ભાઈ. ચિંટુ બ્લોગમાં આવે નહીં ભાઈ, કેમ કે કોઈ દી બ્લોગમાં આવતો ન એટલે એને આમ અનકમ્ફર્ટેબલ લાગે. અને ભાઈ ચિંટુભાઈ છે ને 2-3 દીમાં આમ ખુશ રાજી થઈ જવાનો છે, કેમ કે કાંઈ નહીં આવે જે સાયન્ટિફિક રીઝન.
કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે છે ને ગયા હતા જેસર રોડે જે એવા ને કેટલા વાગ્યા ખબર લિટરલી 10:30 જ થયા છે. તમને એમ કે આજ કેમ વહેલું, પણ મજા નથી એટલે ભાઈ હુઈ જવાનું વહેલું. સાયન્ટિફિક રીઝન કે એટલે પછી હુઈ જવું પડે. ઠપકો આવે નહીંતર પછી ખબર છે ને મજા નથી. દવા લઈ લીધી છે આપણે, લેવી નહોતી પણ લેવી પડી દવા. કાંઈ વાંધો નહીં, દવાઈ લઈ લીધી છે. વહેલા આવે છે ને હુઈ જાય આપણે. અને ભાઈ ભરતભાઈનું ને આપણે મિસ્ટર ગોવિંદભાઈ છે, બે ભાઈબંધ જ છે આપણા. બેનું સમાધાન થઈ ગયું છે અને જે થયું એ સારું થયું માતાજી કરે ને. મેં તમને કીધું હતું આગલા વખતમાં એમ કે જે થયું એ સારું થયું. ને ટૂંક સમયમાં ભરતભાઈને આપણે મળવા જવાનું છે અને પ્રેન્ક કોલ બધા ભાઈબંધો હારે કરવાના છે. મોટા મોટા સેલિબ્રિટી છે ને એની હારે. તમે કમેન્ટ કરો તો કરી નાખીએ. આપણે 365 દિનનો ચેલેન્જ પૂરો થાય ને પછી બધું કરવાનું છે. મળી આવશું તો જો કે મેળ આવે ને તો પહેલા જ મળી આવશું, પણ પ્રેન્ક કોલ છે ને ધીમે ધીમે કરશું. આપણો 365 દિનનો જે ચેલેન્જ છે ને એ પૂરો થઈ જાય પછી. અને પ્લસ કે મારી મજા થોડીક હવે સારી થઈ જાય ને પછી આપણે બધું ભેગું થાય. કેમ કે વ્લોગ હમણાંથી નાના બને છે, વ્લોગ હરખા શૂટ કરી નથી શકતો હું, કેમ કે મજા નથી. એટલે પણ ચેલેન્જ છે એટલે ભાઈ હું ચેલેન્જ તો પાડી શકું નહીં. એટલે મારે ડેઈલી વ્લોગ શૂટ કરવા પડે. ને હું તમને ભાઈ આમ વાદો આપું અંદરથી કે હું વ્લોગ બનાવવાનું બનતો નહીં જ કરી. તમ તારે 365 દી થઈ જાય ને તો એ આપણે ડેઈલી જ રહેવાનું છે. કેમ કે એકવાર આમ નિયમ લઈ લીધો એટલે વાત પૂરી થઈ ગઈ ત્યાં, કે ડેઈલી મૂકવાનું એટલે મૂકવાનું. અને ઘણી પોઝિટિવ કમેન્ટ આવે કે ભાઈ તમારે વ્યૂ ન આવે કે આવે, તમે ડેઈલી વ્લોગ અપલોડ કરો તો સારું કહેવાય. ભાઈ એક નિયમ લીધેલો છે કે વ્લોગ મૂકવાના એટલે મૂકવાના, ગમે એ થઈ જાય. અને ભાઈઓનો એવો સારો સપોર્ટ છે, એવું નથી વ્યૂ નથી આવતા, આવે જ છે વ્યૂ, રિસ્પોન્સ એ સારો મળે છે. આવો નવો સપોર્ટ કરતા રહ્યો. જલ્દીથી 10K કરાવો એટલે રિવીલ થાય ધીમે ધીમે. પછી 1,00,000 કરાવો એટલે ઓલ રિવીલ થઈ જાય. તમારે 1,00,000 સબસ્ક્રાઈબર બધું રિવીલ થઈ જાય. પણ બધું કરાવો તો ભાઈ બધું ધીમે ધીમે થઈ જાય માતાજીની દયાથી. તો કાંઈ વાંધો નહીં, આપણે છે ને પછી વહેલા હુઈ જાય તો સારું રહે. નહીંતર પછી પાછી મજા બગડી જાય, સારું નથી. તો કાંઈ નહીં, તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. અને હું તમને મળું એક આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.